હોકિંગ, અ યંગ ક્યુરિયસ બોય ફ્રોમ ઓક્સફર્ડ, એમની બાળપણથી જ યુનિવર્સ એન્ડ સ્ટાર કઈ રીતે વર્ક કરે છે તેમાં ડીપ ઇન્ટરેસ્ટ હતો. બટ એમની એજ્યુકેશનલ લાઈફ ટોટલ એબનોર્મલ હતી. ટીચર્સ કહેતા કે આ બાળક ટોટલી લેઝી છે, બટ હી લવ્સ લર્નિંગ. એટ ધ એજ ઓફ 21 એમને એલએસ નામની એક દુર્લભ બીમારી થાય છે. ધીરે ધીરે તેમનું બોડી વીક બનતું જાય છે. એમને ચાલવાની, બોલવાની અને મૂવ થવાની એબિલિટી તે ગુમાવી દે છે. બટ ધ મેન નેવર ગીવ અપ, because his mindset was still strong and curiosity was still alive. આવી સિચ્યુએશનમાં પોતે શું નથી કરી શકતા એના કરતાં પોતે શું કરી શકે છે તેમના પર વધારે ફોકસ કરે છે. દેન આફ્ટર તેઓ બ્લેક હોલ, ટાઈમ એન્ડ યુનિવર્સ કઈ રીતે વર્ક કરે છે તેના પર રિસર્ચ કરે છે, અને એ પણ માત્ર વ્હીલચેર પર બેસીને. ડિયર સ્ટુડન્ટ્સ, એમણે કહેલું કે આપણી લાઈફ ગમે તેટલી હાર્ડ કેમ ના હોય, બટ એક વસ્તુ એવી હોય છે કે જે આપણે કરી શકીએ છીએ એન્ડ એમાં સક્સેસ પણ મેળવી શકીએ છીએ. અને એ તેમણે પ્રૂવ પણ કરી બતાવ્યું કે અવર બોડી મે હેવ લિમિટ્સ બટ અવર માઇન્ડસેટ ડઝન્ટ.